આ તમે જે ફોટો મને જોઈ રહ્યા છો, સમજો મોબાઈલ છે પણ એ આઈફોન ભાઈ છે. અને અહીંયા તમારી સામે હું ઊભો છું, હું કાનાભાઈ છું. હવે તમે મને જે દેખી રહ્યા છો, જોઈ રહ્યા છો, એ આઈફોન ભાઈની આંખો છે. એ આંખોને હું આમ બંધ કરી દઉં તો અંધારું થઈ જશે, અને આ બાજુ હું મારી આંખો એમ કરીને બંધ કરી દઈશ તો પણ અંધારું થઈ જશે. આ બાજુ આ મોબાઈલની અંદર મેમરીમાં ઘણા બધા ડેટા છે. ભગવાન છે, યુટ્યુબ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, એવું બધું ઘણું બધું છે. આ બાજુ મારા દિમાગમાં પણ ઘણું બધું છે, શરીરમાં પણ ઘણું બધું છે, ઘણા વિચારો છે, બધું ઘણું બધું છે. આ બાજુ હું અહીંયા આમ કરી દઈશ તો તમને ભગવાન શ્રી રામનો ફોટો નહીં દેખાય. એ તમારે અંદર જોવો પડશે. એટલે કે મોબાઈલની આગળની સ્ક્રીન ખોલી અને પછી અહીંયા કેમેરો તમારે ખોલવાની જરૂર નથી, પણ અંદર તમે મોબાઈલની અંદર ખોલશો ને તો ભગવાનનો ફોટો તમને દેખાશે. એવી જ રીતે અહીંયા તમારે આંખો ખોલીને ભગવાનને જોવાની જરૂર નથી. આંખો બંધ કરી અને પછી ભગવાનને અનુભવો, ભગવાનની આકૃતિ દેખો, ભગવાનનો ફોટો જોશો તો તમને ભગવાન દેખાશે. એટલે એમ નહીં પૂછતા કે ભગવાન ક્યાં છે.